તારા હવે પૈસા કેદી દેવાના છે? ના ના, એ ખોટી બોટી આપણે જોઈએ નહીં. ઘરેથી ઉપડી ગયો તું, કહી દઉં. હા ભગાભાઈ, ઓ ભગાભાઈ, કેમ છે? શાંતિ હે? તમારું જરાક કામ પડ્યું હતું. જરાક 20,000 રૂપિયાની જરૂર પડી હતી, કેમ કે દવાખાનાનું આવ્યું હોય જરાક, એટલે જરૂર પડી હતી. કંઈક કરો નહીં, મેળ થાય તો. 20,000 ને? હા, ખબર ફોન કરું. જલ્દી કરાવી જો, કેમ કે ક્યાં જોઈએ છે? કેટલે વાગે જોઈએ? બસ હમણાં જોઈએ, 4 વાગ્યાની આસપાસ કરાવી દો ને. પશુ દવાખાને આવી જાય તો ભાઈ કેટલા જોઈએ? 20,000 કરાવી દો ને. 20,000 લઈને ફટાફટ આવ, 5 મિનિટમાં. જલ્દી. હાલો, ઓકે. ભગાભાઈ, તું પાછો? તમારું એક કામ પડ્યું હતું. બોલો. પ્રભુ, એક 30,000 રૂપિયાની મહેનત કરી દો ને જરાક મારી માથે. 20% લેખે થાય. હા, કઈ વાંધો નહીં, દઈ જાય. પણ એમાં શું છે, બાઈ બીમાર છે ને, એટલે દવાખાને જવું પડશે ને. દવાખાને નહીં લઈ જાઉં તો બાઈ મરી જાય. એટલે યાર કંઈક મહેરબાની કરી દો યાર. એ બધા ઊભા છે પાછળથી. 20,000 આમાંથી 30 છે ને? હા, 30 છે. આમાં 50 છે, 20 પાછા મૂકીને સાઈડમાં જઈને કાઢી લે ફટાફટ. એલા ભાઈ વત્સલ, પૈસા હાથનો મેલ કહેવાય, સમજાય ને ભાઈ? આજ છે ને કાલ છે નહીં. સાચી વાત છે. કોનીએ કાલ જોયું હે? તું ઈ કે જિંદગીમાં આવ્યા તો મોજ કર લે ભાઈ. જેટલા પૈસા કર્યા, આ છે તે છે, એ બધી કંઈ ભેગું આવવાનું છે નહીં. જમીન જાયદાદ કે કઈ મોજ કર લે મારો ભાઈ, મોજ કર લે, સમજાય ને? હા બગા ભાઈ, હા થઈ જાય તમારે 4 તારીખ સુધીમાં થઈ જાય. એમાં છે મારો પગાર હમણાં આવ્યો નથી ને, એટલે જરાક વાંધા જેવું આવ્યું છે. મારો પગાર આવી જાય ને એટલે તમને 4 તારીખ સુધીમાં પૈસા તમારા પોગી જાય. હા, ના 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 ના, પોગી જાય. એમાં બીજી વાત ન આવે. હા હા હા, ભગવાન પોગી જાય. તમારા પૈસા આવી જાય, એમાં બીજી વાત ન આવે. એ હા, આવું છે ભાઈ બધી જિંદગીમાં તો. હલો, 50,000 રૂપિયા લઈ ગયો તું. 1 મહિનો થયો. 70,000 રૂપિયા મારે જોઈએ છે આજના દીમાં. ગમે એમ કહીને 5 વાગ્યા સુધીમાં મને પુગાડી દે. નહીં પૂગે ને હાજ નહીં પડે, યાદ રાખજે. હાજી તું ઘેરે ખાઈ નહીં હગી, એટલું તું યાદ રાખજે. બીજું હું તને કંઈ કહેતો નથી. રેડી? સમજી ગયો? મારે પૈસા જોઈએ એટલે જોઈએ. રોજના તારા બાના વધી ગયા, પૈસા મોકલાવી દે કે તું આવ, બાકી હું તારી ઘરે આવું તો ખોટું થઈ જાય. હા બસ એમ. હા. એક બિલાડી જાડી, એણે પહેરી સાડી. લે આ ભગાવે તો ભાઈ પથારી ફેરવી, હાથ ધોઈને વાહે પડી ગયો. હા ભગાભાઈ, ભાઈ તમારા પૈસા આપી દે ભાઈ. યાર ક્યાં ભાગી ગયો? ઘર મૂકીને વયો ગયો હું? એમની તમે સોરી ગાના, હું ઘર મૂકીને વયો ગયો એ તમે કહો. અરે ભાઈ આપી દે યાર, સમય આવવા જોઈએ યાર. ગરીબ માણસની તમે મજબૂરી નથી સમજતા કોઈ વાત. હે, ગરીબ માણસની મજબૂરી નથી સમજતા. આ મારા કાનાને હું બગીચે ફરાવા લઈ આવ્યો છું. અરે બગીચે નહીં, દવાખાને લેતા આવ્યો છું બતાવવા બાપા. ગરીબની હાથેડી દીપાવવામાં બાપ, તમને કહું ને. આ મારા કાનાને જો અત્યારે દવાખાને લેતા આવ્યો છું.
હા તમારે મળી જાય પૈસા, તમે ચિંતા કરો માં, હું નહીં ભાગી જાઉં ભાઈ. મળી જાય તમારા પૈસા. હા રાખું. પાપીઓ હરો. હલો, એટલે કેટલા દી થયા પણ? કોણ બોલે? એટલે વગાભાઈ બોલું. હા ઈ પોતે. હવે તારે પૈસા દેવાના નથી થતા ને, એમ ના પાડી દે. એટલે જો તું શું થાય. આ 6ઠ્ઠા નંબરમાંથી મેં તને ફોન કર્યો. હવે તું કેટલા નંબર બદલાવી હું તને જોઉં. આ હાન થવા દે ખાલી. હવે આવજો, હાન પડવા દે, યાદ રાખજો. પીળી તારી ને લાલ મારી, બરાબર? એ ગઈ. હા. પાપિયાનો ફોન પર ફોન કરે છે. એલા ભાઈ હરખાયતી રમની. એલા યાર અન્ય તો હેરાન કર્યા. કોનો ફોન છે? ઉપાડીને જવાબ દેજો ને. કોઈનો ફોન નથી, તું રમની દીકુ. એ તારી બાપા વાહ, ઊભીને તને ફોન કર્યો. ફોન કેમ ન ઉપાડ્યો? એ તું તો ભાગો, તુંય ભાગ. Run. હવે કોઈના બાપા ઉસીના પૈસા કે વ્યાજે લઉં નહીં.